દાખલો આપું છું. એક ભાઈ બરોબર દરિયાની વચમાં ગયો અને એનું હોડકું હલક હલક ખાવા માંડ્યું. આપણો હિન્દુ હતો, હિન્દુ દાદા ભગવાન અમારે ત્યાંથી બધા અહીંયા પાવાગઢ વાળા દર્શન કરવા આવે. અહીંથી તમે રાજોપરા જોડી લાવો, હાલો આપણે ત્યાં જઈએ. એટલે હોડકું હલક હલક ખાવા માંડ્યું એટલે ભીમ બોલે ત્યારે આપણે બધા ભગવાનને માનીએ. ત્યારે સુખમાં તો કોઈ આપણે યાદ કરતું નથી. સુખ આવે અને વિસરી પડે દુઃખમાં હું તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી ગજગજ ખોલે મારી છાતી, પણ એકલડા જ્યારે મરવું પડે ત્યારે તને યાદ કરું. પાપ કરતા મુખડું મલકે પણ કાયામાં જ્યારે કીડા પડે ને ત્યારે તને યાદ કરું. એમાં આપણને જ્યારે દુઃખ પડે ત્યારે આપણે હે ભગવાન હવે મને બચાવજો. કદાચ માનથી કે ભૂલે શું કે પાપ થઈ ગયા હોય તો માફ કરીએ. ભૂલે શું કરી હાથે કરીને જ કર્યા. પોતે કરેલા કર્મ પોતાના ગળામાં કોને દેવો દોષ? હું કામ તમે જોરાવો છો જોશ? હું કામ બીજાને દેવો છો દોષ? આ પોતે કરેલા કર્મ પોતાને નડે. બે દાણા જો બે તરીકે મને ઓલી માતાજી નડે, બીજાને હું કામ દોષ દોષ? આપણને આપણા જ કર્મ નડે. એક હોડકું જ્યારે હલક હલક થવા માંડ્યો એટલે કે હે પાવાગઢ વાળી મહાકાળી માલ, હું તને સમરું છું, મને બસાવી લેજે. પાવાગઢ વાળાને એમ મારો ભગત દેખી જો જવા દે. નાઈ ધોઈ ત્યાં મહાકાળી માલ ત્યાં એમ જો પાવાગઢ વાળી માન આવતા વાર લાગે. ખોડિયારમાં યાદ કરવા દે. કાઠિયાવાડમાં એનું બહુ નામ મોટું. હે ખોડિયારમાં મને બસાવી લેજે. પાવાગઢ વાળી કે મને આને ખડકો મળે માર ન જાવ. ત્યાં ખોડિયાર મને મારો ભગત મને યાદ કરે છે. 4-5 વાર એના નામ લીધા હતા કે એક ખોડિયારમાં આવ્યા નહીં તો હે સામોદમાં મને બસાવી લઈએ. એમ આપણે હિન્દુ છે ને જ્યાં ને ફાફા બહુ પાડી વ્યભિચારણી હિંડે વલખતી એ અનલેખે ખાવે લાતું અને એક ધણીનું ઓઢણું ઓઢી લીધું હોય તો આપણે અલગ અલગ ધણીના ઓઢણા ઓઢવાની કોશિશ કરી છે. એટલે અહીં હું કે મહાપુરુષ
पल पल मेरा पिया देखो निर्भो टूट पड़े भले धरणी आकाश एक दाखलो છે ધરમદાસનો દાખલો છે બાપુએ ઘણી દાખલો આપ્યો છે કે બધા સત્સંગ સભામાં બેઠા હતા એમાં કોકે એવો પ્રશ્ન કર્યો બાપુ તમારા શિષ્ય ઘણા બધા છે તો આમાં હાચા કેટલા તારે એનો ખતરો કરવો છે હા રાખ ભજનનો પ્રોગ્રામ રાખ્યો અને બધા બેઠા હતા એમાં એક વ્યક્તિને બોલાવ્યો एक व्यक्ति आयो बारથી आयो बापू હું એક ધરમદાસનો મહેલ હળગી ગયો હો જણા બેઠા હતા બધા દોડીને ગઈ કે ધરમદાસ ઊભો ન થયો પછી ઓલાને બોલાવ્યો અહીંયા એ કે જેનો મહેલ હળગ્યો છે આ એને ઉપાધિ નથી તમને હું ઉપાધિ દીધી તો કે મેં જોવા ગયા હતા કે જે જોવા જાય ને એનું કામ નથી આમાં टूट पड़े भले धरणी आकाश धरमदास नो बेल हळगी गयो तो एनो उपाय होवी जोई ई दौड़ी जाव जोई पण छता गयो नहीं एम गुरुनी सामे सन्मुख बैठा પછી જ્યાં સુધી ગુરુનો સત્સંગ ન પૂરો થાય ત્યાં સુધી ઊભો ન થવાય આ ગુરુની મર્યાદા છે હા કાઈ એવું કોઈ એવું અડચણ આવ્યું હોય ક્યારેકની વાત છે રોજની વાત નથી અને બીજો નંબર કે ગુરુનો સત્સંગ જ્યારે હાલતો હોય ત્યારે આપણે ગુરુથી એક સ્ટેજમાં નીચું બેસવું આપણી ફરજ પડે કેમ કે ગુરુનું સ્થાન આપણા માટે સદાને માટે ઊંચું હોય કેમ કે હું આજે જો કોઈ બોલતો હોય તો જગદીશને કોઈ હસ્તી નથી બોલવી પણ સદગુરુ જીવરામનો ભેટો છે પછી બોલતો થાય એમ તમારે મોતીભાઈ ભજન ગાતા હોય પણ એ ભજનની અંદર તો સાર સમજાવતા હોય તો મોતીભાઈ પેલા ન સમજાવતા હોય પણ સદગુરુ જીવરામ બાપા મળ્યા હોય પછી સમજાવી શકતા હોય તો એ હારા પ્રતાપ કોના છે એ જસ કોને જાય છે ગુરુને જાય છે તો ગુરુની મર્યાદા રાખવી એ આપણી નૈતિક ફરજ પડે છે टूट पड़े भले धरणी आकाश सुकाई जाए समंदर स्वाति तोय न विसरू मेरे प्राण पिया को निर्भय नेतो नातो बोलो हरिचंद्र કેટલું એમ દબ તળ્યો પણ એ વચન સુક્યો અને વચન સુક્યા 84 માં જાણ્યા એ જાણેલા કે વચન અમારી વેલા સાંભળજો તો આવો ગુરુની સાથે તાર લગાડવાનું કારણ તો છે કીધું પલ પલ મેરા પ્રિય કોને તું ખંડિત નહીં દિવસ રાજ આવું કારણ હું કે એનું મારા ગુરુનું અંજવાળું તને ભવનમાં એનું અંજવાળું છે નવ જાય જગોગડીથી જામીને રવિ ઉગે રહે ને રાતે ગુરુજી એવા ગોતીએ આ બધી જે જતનભાઈ તે લાઈટો ગોઠવી છે આ અંજવાળું ક્યાં સુધી થઈ શકે આ આશ્રમ પૂરતું બીજે ક્યાંય આગો એનો અંજવાળું પહોંચી શકે પણ સૂર્યનો કિરણ ઉદય થાય તો અંધારો નાશ થઈ જાય પણ હવે જેને આપણા ઘટની અંદર અંધારો હોય તો ન્યા સૂર્ય ભોગી શકે આ સૂર્ય આખા વિશ્વને અંજવાળો આપે છે પણ આપણા ભીતરમાંથી અંધકારનો નાશ કરવો હોય તો એના સદગુરુ સિવાય કોઈ તાકાત ખરી તેને ભવનમાં જાકા અંજવાળા होनीस वर्षे क्या स्वाति आ स्वाति नामનો નક્ષત્ર તો 10 12 13 વર્ષે એક વર્ષે દર વર્ષે વરત નથી પણ સદગુરુનું સ્વાતિ નામનો નક્ષત્ર
કાયમી વર્ષે માટે गुरु महाराज